નહીં, પહેલા તો આ જે ભણતરની તમે જે વાત કરી ને કે ભાઈ હવે ભણતરની અંદર કઈ ફેરફાર કરવો પડે કે લોકો ડરે ને આગળ આવે. જેમ કે આપણે ત્યાં યુનિવર્સિટી છે, અંગ્રેજીમાં એનું નામ છે યુનિવર્સિટી, ગુજરાતીમાં એને કહેવાય વિશ્વવિદ્યાલય, અને કોલેજને કહેવાય મહાવિદ્યાલય, અને એની હેઠળના બધા વિદ્યાલયો હોય, ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય હોય, માધ્યમિક વિદ્યાલય. એને અંગ્રેજીમાં વાંચો, ગુજરાતીમાં વાંચો ને તો ખબર પડી જાય કે શું કહેવા માંગે છે. કે ભાઈ માધ્યમિક વિદ્યાલય એટલે મધ્યમ કક્ષાનું જ્ઞાન જે બાળકની અંદર હશે એ માધ્યમિક વિદ્યાલયમાં છે. મહાવિદ્યાલયમાં ભણતો હશે થોડુંક ઊંચા લેવલનું જ્ઞાન હશે. વિશ્વવિદ્યાલયમાં ભણેલો એટલે કે યુનિવર્સિટી એટલે માસ્ટર ડિગ્રી કરેલો જે માણસ હશે એ વૈશ્વિક કક્ષાનું નોલેજ ધરાવતો માણસ હશે, એવું અભિપ્રેત છે. એ શબ્દની અંદર અભિપ્રેત છે કે ભાઈ આપણે આવું માની શકીએ કે યુનિવર્સિટીની ડિગ્રી જેની પાસે છે, કે વિશ્વવિદ્યાલયની ડિગ્રી છે. યુનિવર્સિટી એટલે શું? યુનિવર્સલ. યુનિવર્સલ એટલે વૈશ્વિક, અને વિશ્વવિદ્યાલય એટલે વૈશ્વિક. જે બાળક યુનિવર્સિટીની ડિગ્રી લે એની પાસેથી સમાજ કમસે કમ એટલી અપેક્ષા રાખે કે વિશ્વ કક્ષાની આની અંદર સમજણ હશે, ડાપણ હશે, જ્ઞાન હશે, આવડત હશે, એની અંદર એટલું ભરેલું હશે, એવું અભિપ્રેત છે, માની શકાય. પણ વાસ્તવિકતા શું છે? યુનિવર્સિટીનો કોર્સ કરેલો માણસ યુનિવર્સલ વિચારો ધરાવે છે? નથી ધરાવતો. તો સમસ્યા ઘણી બધી જગ્યાએથી આપણે સારું કરી શકીએ એમ છે, પણ એ સારું કરવાનો રસ્તો મેં કીધું એમ રાજકારણ છે. આજે યુનિવર્સિટીમાંથી ભણીને નીકળેલો માણસ છે યુનિવર્સલ નથી બનતો, વૈશ્વિક વિચારો જ નથી. અને જેમ તમે કીધું રાષ્ટ્રભક્તિ, ભાઈ આ તો 2024માં બેઠા છે, બોર્ડરલેસ દુનિયા છે. અમેરિકા વિઝા આપવાનું મશીન મૂકે ને કે આમ હાથ નાખો ને અંગૂઠો સ્કેન કરીને વિઝા મળી જાય તો કોઈ ઊભું નથી રહેતું. રાષ્ટ્રભક્તિની વાત તો પછી કરશું, કોઈ હશે તો કરશું ને. બધા ભાગી જાય એમ છે. હજુ 2 દિવસ પહેલા ગેરકાયદેસર રીતે ડંકી મારતા પકડાણા ગુજરાતના લોકો કે આ રાષ્ટ્રભક્તિની ચર્ચા કરવાની. ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસતા 150 જણા ડિપોર્ટ 2 દિવસ પહેલા કર્યા, ટીવીમાં મેં જોયું. અમેરિકા વિઝા આપવાનું મશીન મૂકી દે ખાલી કે માણસને મશીન હશે તો ત્યાં લાઈનો લાગે એમ છે. તો દુનિયા બોર્ડરલેસ થઈ રહી છે. બોર્ડરનો કોન્સેપ્ટ છે એ મનમાં છે, ફિઝિકલ તો માણસે બનાવેલો છે. આજે દરેક માણસની પાસે અપેક્ષિત તો એ છે, દુનિયાના તમામ યુવાનો પાસેથી સમાજની કે દુનિયાની અપેક્ષા એ છે વૈશ્વિક બનો. હવે એ જમાનો નથી રહ્યો કે તમે તમારા ગામના બોસ બનીને ફરો અને બાજુના ગામની બીજી જ્ઞાતિ હારે ડખા કરો, માથાકૂટ કરો ને એમાં તમે જીતી જાઓ ને જંગ જીતી ગયા એવી ફિલિંગ લ્યો. એ જમાનો નથી રહ્યો. વૈશ્વિક જમાનો આવી ગયો છે. દુનિયાના તમામ દેશોની માલ સામાનની આપ લે છે. દુનિયાના તમામ દેશોના નાગરિકો આમને સામને પવણે છે. કાળા કલરની ચામડી વાળો માણસ ગોરા હારે પવણી જાય છે, ગોરા વાળો ભૂરા હારે પવણી જાય છે. હજારોની સંખ્યામાં આવું થાય. તો દુનિયા વૈશ્વિક બની રહી છે, માર્કેટ વૈશ્વિક બની રહ્યું છે. તો વિચારે વૈશ્વિક બનાવવાનો સમય છે. આ બાંધવાનો ટાઈમ નથી. પણ બાંધીને હવે આ જમાનામાં કોઈ કઈ કરી લેવું નથી, કેમ કે એમ બાંધવા બેહો તો બધા બળિયા જ છે. બાંધે મેળ નથી પડે એમ. તમારી પાસે એક ધોકો, સામે વાળા પાસે 4 ધોકા, બરાબર? તમે 4 લાવશો થી 50 લાવશે. એ હરીફાઈનો અંત નથી. પણ પ્રેમ છે ને પૂર્ણતા તરફ લઈ જાય. તમે વૈશ્વિક વિચારોથી એકબીજા હારે રહેશો તો મનમેળ થાય. મનમેળ થાય તો જીવવાની મજા અલગ છે. તો આ જે ઉશ્કેરણી છે દેશના નામે, આમ કરી નાખું તેમ કરી નાખું, એ ઉશ્કેરણીથી બચવા માટે આપણા વિચારોની પરિપક્વતા જોશે ને. કે ભાઈ યુનિવર્સિટી ભણે છું તો એટલું તો સમજ્યું કે ભાઈ આવી બધી વાતો લઈને ધોકા લઈને નીકળી ન જાઉં. પણ એ શિક્ષણ મળે છે ક્યાં અત્યારે? એ આપવા માટેની તો કોશિશ અમારી છે. એ નથી મળતું એને તો અમે બળતરા કરીએ છીએ કે કાં અમે શિક્ષણ આપશું, કાં પછી આ સંઘર્ષ કરીને વયા જાવ ભગવાનના ઘરે. પણ કોરું નથી રહેવું, એમ બેઠું નથી રહેવું. કારણ કે હું એવું માનું છું કે જો શિક્ષક ઈમાનદારીના પાઠ શીખવે, શિક્ષક આ વિશ્વગુરુના પાઠ શીખવે, આ સરહદ દેશના પાઠ શીખવે, તો આવનારી કદાચ 15 વર્ષ પછીની પેઢી એવી જ હશે જેનામાં વિશ્વ કક્ષાના વિચારો હશે. તો દેશને બદલતા વાર નહીં. મજા તો વિશ્વ કક્ષાના વિચારમાં જ છે ને. તમે એક વસ્તુ સમજો કે ભાઈ આપણને દેશ પ્રેમ કહેવામાં, દેશ પ્રત્યે આપણી લાગણી હોય એ તો બહુ સહજ છે, સ્વાભાવિક વાત છે, હોવી જ જોઈએ. પણ દેશ પ્રેમ એટલે હું? ભારતના નકશાને પ્રેમ કરવો એ દેશ પ્રેમ? ભારત માતાના ફોટાને હાર ચડાવવો એ દેશ પ્રેમ છે? ભારતના નેતાના ફોટા આપણા ઓફિસમાં સ્કૂલમાં રાખવા એ દેશ પ્રેમ છે? દેશના ડુંગર ઉપર ચડી જવું એ દેશ પ્રેમ છે? કે દેશની નદીઓની પૂજા પાઠ કરવાના અંદર ગુલાબના ફૂલ નાખવા એ દેશ પ્રેમ છે? કે દેશના જંગલના ઝાડવાની ફરતે ગોળ ગોળ પ્રદક્ષિણા કરવી એ દેશ પ્રેમ છે? દેશ પ્રેમ શું છે? આપણે કઈક દેશ પ્રેમ એટલે હું
તો ભાઈ દેશની અંદર જે કાંઈ વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે આપણું યોગદાન આપવું. દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, દેશનું કલ્ચર હોય, દેશનું હેરિટેજ છે, બરાબર, દેશની અંદર છેવાડે રહી ગયેલા માણસને આગળ લાવવા માટે આપણે યોગદાન આપવું. ઈ જ તો દેશ પ્રેમ છે. કોઈ માણસને એવો સિમ્પલ સવાલ પૂછો કે તમને તમારો છોકરો વધુ ગમે કે દેશ વધુ ગમે, તો માણસનો સ્વાભાવિક જવાબ શું હોય? છોકરો જ હોય ને. તો દેશ પ્રેમની વ્યાખ્યા જ પોતાના સંતાનથી ચાલુ થાય છે. અને હકીકત છે, સારું છે, ખોટું નથી. હું મારા બાળકને જ પ્રેમ ન કરું, દેશને ક્યાંથી કરું? તો દરેક માણસ જો પોતાના બાળકને સારી રીતે ઘડતર કરે, સારી રીતે ઉછેર કરે, સરકાર પણ એટલું જ સારી રીતે બાળક ઉપર ફોકસ કરે, તો એ બધા જ બાળકોથી તો દેશ બનવાનો છે. એ જ છોકરાઓથી દેશ બનવાનો છે ને. દેશ કઈ અલગ વસ્તુ નથી. દેશમાં તો શું છે? જમીન છે, દરિયો છે, નદી છે, પહાડ છે, જંગલ છે, આબોહવા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, ફાયર સ્ટેશનો, બસ સ્ટેશનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બાકી દેશ તો દેશના માણસોથી દેશ બને છે. તો સારા માણસનું સર્જન કરશો તો આખા દેશમાં સારા માણસો છે ને આખો દેશ મહાન બનશે. હવે આપણે છોકરા ભણાવવા માટે સરકાર પાસે સ્કૂલો નથી, શિક્ષક નથી, દેશ મહાન બનાવો. દેશ તો દેશની ભૌગોલિક પરિસ્થિતિ થોડો મહાન બનવાનો, દેશના માણસોથી દેશ મહાન બનવાનો. તો માણસ મહાન બનાવવાની વ્યવસ્થા ક્યાં? માણસ મહાન તો દેશ મહાન. ભાઈ ગાંધીજીના સંઘર્ષ છે તો ગાંધીજીના કારણે દેશની દુનિયામાં ઓળખ છે ને. ભારતના કારણે ગાંધીજીની ઓળખ છે એવું ન હોય. ગાંધીજી છે એ ભારતના છે, ભારત ગાંધીજીનું છે એમ નથી. તો ગાંધીજી એક સારા હજળબમ મજબૂત ક્રાંતિકારી વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા તો દેશ મહાન છે. સરદાર પટેલ ઉભરી આવ્યા તો દેશ મહાન છે. તો દેશના નાગરિકોથી આગળ વધે છે. તો જ્યાં સુધી નાગરિકનું ભલું કરવાની ભાજપ પાસે કોઈ ચર્ચા જ નથી કે દેશ મહાન, દેશ. અરે પણ દેશના માણાનું તો કંઈક કરો. માણા જ નહીં વધે તો હું દેશ મહાનનો ઝંડો ઉંચકવા વાળો કોઈ જોશે? એટલે આ વિચારને લોકો સમજવા માટે થઈને મહેનત કરવી પડશે કે ભાઈ આપણને ખોટા ઝંડા તો નથી પકડાઈ જતું ને, એ વિચારવાનું. પણ આજે લોકોની એક એવી માનસિકતા છે કે એક